અગેન્સ્ટ ધ ઓડ્સ તાજનગરના ટ્રેક ગુરગાંવ નજીકના તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષ સુધી તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે લોબિંગ કર્યું. જ્યારે તેમની માંગ પૂરી ન થઈ ત્યારે ગામના લોકોએ પોતાના હાથમાં બાબતો લેવાનું નક્કી કર્યું. તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને પોતાનું રેલવે સ્ટેશન બનાવ્યું. ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે. પરંતુ ગામમાં સ્ટેશન હોવાની એટલી તીવ્ર ઈચ્છા હતી કે દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું. 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનું દાન આપ્યું. તેમણે સ્ટેશન માટે નાણાં આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. ભૂતપૂર્વ ગામના સરપંચ રણજીતસિંહે જણાવ્યું. ગામમાં ઘણા લોકો એવા છે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાડી જવાની જરૂર છે. વિદ્યાર્થીઓ છે જે કોલેજોમાં જાય છે. અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે હલીમંડી કે પટલી જવું પડતું હતું. બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી પસાર થાય છે તો અહીં સ્ટેશન હશે. પરંતુ એવું થયું નહીં. તેથી અમે 1982માં માંગ ઉઠાવી અને સતત માંગણી કરતા રહ્યા, પરંતુ રેલવેએ અમને કહ્યું કે તેમની પાસે ભંડોળ નથી. આખરે અમે અમારું ભાગ્ય પોતે ઘડવાનું નક્કી કર્યું. સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. પરિણામે પંચાયતે 2008માં ઠરાવ પસાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે જો રેલવે તેમના માટે સ્ટેશન બનાવી શકતી નથી તો તેઓ પોતે જ પોતાના નાણાંથી તે બનાવશે. ટૂંક સમયમાં 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી અને ટીમે ગામલોકો પાસેથી નાણાં એકઠા કરવાનું શરૂ કર્યું. 7 જાન્યુઆરી 2010ના રોજ તેમના પ્રયત્નોના પરિણામે દેશમાં પ્રથમ રેલવે સ્ટેશન, જેના પર રેલવેએ એક પણ રૂપિયો ખર્ચવો ન પડ્યો, તે શરૂ થયું.